કિંમતી સમય કાઢીને જરૂરથી વાંચો મહત્વપૂર્ણ બાબતો। 1. ડુંગળીમાં 2 જાત આવે છે, સફેદ ડુંગળી અને લાલ ડુંગળી। સફેદ ડુંગળીનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે થતો હોય છે અને લાલ ડુંગળીનો ભોજનમાં। 2. સફેદ ડુંગળી બળ આપનારી, તીખી, રુચિકર છે, ઉલટી, અરુચિ, વાતપિત્ત, પરસેવો, સોજા, કોલેરા, હૃદયરોગ વગેરેમાં ખૂબ જ ફાયદેમંદ છે। 3. હાલમાં ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો વધતા વજન અને સ્થૂળતાથી પરેશાન છે। વજન વધવાની સાથે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા અન્ય રોગોનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે। આવી સ્થિતિમાં જો તમે દરરોજ તમારા દિવસની શરૂઆત હળદર અને લીંબુવાળા નવશેકા પાણીથી કરો છો તો તમારા વનને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે। લીંબુના રસ અને હળદરમાં હાજર એન્ટીઓક્સિડન્ટો વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। 4. લાલ ડુંગળી રુચિ આપનારી, આયરનની માત્રાને લેવલ રાખનારી, ઠંડી, ગેસ, કફ, તાવ અને પેટના કીડાઓનો નાશ કરનારી છે। 5. ડુંગળીની તાસીર ગરમ હોવા છતાંય જમ્યા પછી પેટમાં ઠંડક આપે છે। પેટના અનેક જંતુઓનો નાશ કરે છે। શરીરની અંદર રહેલી શરદીને દૂર કરે છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે। 6. ઉનાળામાં લૂ લાગી ગઈ હોય અને લૂના કારણે તાવ આવી ગયો હોય ત્યારે ડુંગળીનો રસ કાઢીને શરીરે તે રસની માલિશ કરવાથી અથવા પગના તળિયે માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। 7. લીંબુ અને હળદર સાથેનું હૂંફાળું પાણી, વિટામિન સીની સાથે ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટો અને બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ, તમારા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે। તેનું નિયમિત સેવન કરવાથી આંતરડા અને લીવર સાફ થાય છે, જેનાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે। 8. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આંખોનું તેજ વધે છે, ત્વચા રોગમાં ડુંગળી ઉત્તમ છે। ચહેરા પર ફોડલીઓ, ખીલ વગેરેમાં પણ ડુંગળી ફાયદો કરે છે। 9. દર 15 દિવસે ભરેલી ડુંગળીનું અથાણું ખાવાથી ઊંઘ સારી આવે છે, થાક ઉતરે છે, ખોરાક ઝડપથી પચે છે અને દસ્ત સાફ આવે છે। 10. બીજ શાકભાજી અને ડેરી ઉત્પાદનો, બીજ શાકભાજીની સાથે ડેરી ઉત્પાદનોનું પણ સેવન ન કરવું જોઈએ। આ વસ્તુઓનું સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે। તેના સેવનથી કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ વધી શકે છે, ખાસ કરીને જે લોકોને તેની એલર્જી હોય તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ। 11. ડુંગળીને પકવીને ખાવાથી સામાન્ય તાવમાં ફાયદો થાય છે, સાથે સાથે ડુંગળીનો ઉકાળો પીવાથી કફ ઝડપથી દૂર થાય છે। 12. સફેદ ડુંગળીને પીસી તેને દહીં અને સાકર મેળવીને પીવાથી ગળાની બળતરા અને એસિડિટીમાં રાહત થાય છે। 13. ઉનાળાની ઋતુમાં મોટા ભાગના રોગો ચેપને કારણે ફેલાય છે। આવી સ્થિતિમાં જો તમે લીંબુ અને હળદરવાળા નવશેકા પાણીથી દિવસની શરૂઆત કરો છો તો હળદર અને લીંબુમાં હાજર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો તમને ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે। આનાથી તમે ઉનાળાની ઋતુમાં થતા મોસમી રોગોથી પોતાને બચાવી શકો છો। 14. ડુંગળી ખાવાથી ગળું અને મોઢું ચીકાશ વગરનું થઈ અને સાફ થઈ જાય છે, દાંત સફેદ થાય છે, યાદશક્તિ વધે છે અને ઢીલા પડી ગયેલા સ્નાયુઓ મજબૂત બને છે। 15. કેસર ખોરાક પચાવવામાં મદદ કરે છે। પેટ ફૂલી જવું, કબજિયાત, એસિડિટીની સમસ્યામાં આરામ આપે છે। કેસરની ચામાં મધ મેળવીને પીવાથી ફાયદો તો જરૂર થશે। 16. દૂધ અને શાકભાજી, શાકભાજી સાથે દૂધ પીવું શરીર માટે હાનિકારક છે। કેટલીક શાકભાજી, ખાસ કરીને જે ખાટી અથવા એસિડિક હોય છે, દૂધ સાથે ભેળવીને શરીરને નુકસાન પહોંચાડે છે। આનું સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે અને પેટનું ફૂલવું, ગેસ અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે। 17. રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં કેસરના રેસા મેળવીને પીવાથી નિંદર ઘણી સારી આવે છે। 18.
કેસર આંખોની કોશિકાને નુકસાન નથી પહોંચાડતું. વધતી વયને કારણે મેક્યુલર ડિજનરેશન અને રેટિના પિગમેન્ટેશન જેવી જોઈ નહીં શકાતી બીમારીની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે અથવા ફરી તેને થતી રોકે છે. 19. કેસરને ચંદન સાથે ઘસીને તેના પર લેપ કરવામાં આવે છે, જે લગાડવાથી માથું, આંખ અને મગજને ઠંડક મળે છે. આથી મગજ તેજ બને છે. 20. કેસર ખાવાથી હૃદયની સ્થિતિ સુધરે છે. કેસર લોહીમાંથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના ખતરાને ઓછું કરે છે. 21. મૂળા અને દૂધ. આયુર્વેદમાં મૂળાની સાથે દૂધ લેવાને ખરાબ સંયોજન માનવામાં આવે છે. મૂળાની પ્રકૃતિ ગરમ માનવામાં આવે છે, જ્યારે દૂધ ઠંડુ માનવામાં આવે છે. આ બંને વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરનું તાપમાન બગડી શકે છે. બંનેની પ્રકૃતિ અલગ-અલગ હોવાને કારણે શરીરનું તાપમાન સંતુલન બગડી શકે છે, જેના કારણે પાચનતંત્ર પણ બગડી શકે છે. 22. અસ્થમા થતા કેસરનો ઉપયોગ કરાતા શ્વાસ લેવામાં સરળતા રહે છે. બાળકોને શરદી-તાવની મુશ્કેલી હોય ત્યારે તેમને કેસરવાળું દૂધ પીવડાવવાથી રાહત રહે છે. 23. મહિલાઓ માટે કેસર ખૂબ જ ફાયદાકારક છે. પીરિયડ્સમાં અનિયમિતતા, ગર્ભાશયમાં સોજો, પીરિયડ્સ વેળા થતા ખાવામાં કેસર ખાવાથી તેમાં ઘણો ફાયદો થાય છે. 24. શાકભાજી સાથે ફળો. આયુર્વેદમાં શાકભાજીની સાથે ફળ ખાવાની મનાઈ છે. વાસ્તવમાં આ બંનેનો પાચન સમય અલગ-અલગ છે. આવી સ્થિતિમાં આ બંનેને સાથે ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે. આના કારણે શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. 25. કેસરના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ખીલની સારવાર કરવામાં મદદગાર બને છે. થોડા દૂધમાં કેસરના રેસા 2 કલાક માટે ભીંજવીને રાખો. તેને ચહેરા પર લગાડો અને થોડી મિનિટમાં ચહેરાને ધોઈ લો. 26. કેસરના કેટલાક રેસા ઓલિવ, બદામ અને કોપરેલના તેલમાં મેળવો. આ તેલથી માલિશ કરવાથી ત્વચા મુલાયમ બને છે અને તેમાં નિખાર આવે છે. 27. હળદરમાં રહેલું કકર્યુમિન અને લીંબુમાં હાજર વિટામિન સી પાચનક્રિયાને સુધારવામાં અને અપચો તેમજ પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ અને હળદર સાથે નવશેકું પાણી પીવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 28. હળદર અને લીંબુનું નવશેકું પાણી પણ તમારી ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. લીંબુ અને હળદરમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચાને નિખારવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા યુવાન અને ચમકદાર દેખાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.